अस्सलामु अलैकुम टू ऑल माय डियर स्टूडेंट्स। વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં હિન્દ દેશ કે નિવાસી કવિતા જોઈ હતી, બરાબર? તો તેને આપણે સમજી જ ગયા છે, પરંતુ આપણા ફરી ટૂંકમાં સમજી લઈએ કે આ કવિતામાં આપણને શું કીધેલું છે. તે કે ભારત દેશમાં રહેવાવાળા લોકો બધા એક છે. તેમના રંગ, રૂપ, પહેનાવા, ભાષા વગેરે વસ્તુઓ અલગ છે, પરંતુ તેમની એકતામાં અંતર જોવા મળતું નથી. આપણને તે વસ્તુ સમજાવવા માટે કવિએ અલગ અલગ વસ્તુઓના ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે. જુઓ શું કહ્યું છે. બેલા એટલે કે મોગરો, ગુલાબ, જુહી, ચંપા, ચમેલી વગેરે જેવા ફૂલો અલગ અલગ હોય છે, પરંતુ જો તેને એક માલાની અંદર ગૂંથવામાં આવે તો તે એક જ બની જાય છે. જેવી રીતના આપણા અલગ અલગ ભારતવાસીઓ અલગ અલગ હોવા છતાં પણ તે બધા એક જ છે. પછી બીજી રીત શું કીધેલું છે. કોયલની બોલીમાં અલગ નિરાલાપન જોવા મળે છે. પપીહાની બોલીમાં મીઠાશ હોય છે. બુલબુલના ગીત અલગ પ્રકારના હોય છે. આ બધા પક્ષીઓ અલગ અલગ પ્રકારના હોય છે, પરંતુ તેમનો રાગ એક જ છે. જેવી રીતના આપણે બધા જે ભારત દેશની અંદર રહેલા લોકો છે, જે બધા અલગ અલગ બોલે છે, અલગ અલગ બોલીઓ છે, છતાં પણ બધાનો અવાજ એક છે, બરાબર? તો તે જ અહીંયા આપણને બતાવેલું છે. પછી છે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણ, કાવેરી. આ બધી નદીઓ અલગ અલગ છે, છતાં પણ બધી નદી સમુદ્રની અંદર મળી જતાં એક જ થઈ જાય છે. જેવી રીતના આપણો દેશ પ્રેમ જે છે દરેક ભારતવાસીઓને એક બનાવી દે છે. ધર્મ અનેક છે, પરંતુ તેનું સાર તત્વ, તેની શિક્ષા એક જ છે. બધા સંપ્રદાયો અલગ અલગ છે, પરંતુ દરેક સંપ્રદાયનો ધ્યેય એક જ છે. શું છે ધ્યેય બધાનો? મનુષ્યની ઉન્નતિ કરવી. એવી જ રીતના ભારતવાસીઓનું લક્ષ્ય પણ એક જ છે. શું છે આપણું લક્ષ્ય? કે આપણા દેશની ઉન્નતિ કરવી. આ આપણે સારી રીતે જ્યારે કવિતા સમજ્યા હતા ત્યારે સમજી જ ગયા છે. હવે આપણે પ્રશ્ન જોતા જઈએ, બરાબર? જુઓ, તમારો પહેલો પ્રશ્ન છે. निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए बॉक्स में लिखिए. એટલે કે તમને આ જે તમારા વિકલ્પો છે તેના જવાબ તમારે આ બોક્સમાં લખવાના છે. જુઓ, પહેલું છે તમારું, फूलों को माला में खाली जगह जाता है. क्या किया जाता है? ए मठा, बी डाला, સી પિરોયા, ડી ગૂઠા. તો આપણે પાઠની અંદર ભણી જ ગયા. જો આપણે થોડીક વાર પહેલાં પણ ભણી ગયા કે બેલા, ગુલાબ, જુહી, ચંપા, ચમેલી બધા ફૂલ અલગ અલગ છે, પરંતુ તેને એક માલામાં ગૂંથવામાં આવે છે. તો શું આવશે જવાબ આપણો? ગૂઠા. તો શું આવશે? ડી, બરાબર? ડી આવશે ને? તો તેવી જ રીતના તમારું બીજું ઓપ્શન છે, कोयल की खाली जगह निराली होती है. क्या निराली होती है कोयल की? ऑप्शन છે એ જાતિ, બી કૂક, સી ચોચ અને ડી ભૂખ, બરાબર? તો આપણો જવાબ શું હશે? બી, કોયલ કી કૂક નિરાલી હૈ. અહીંયા આપણે શું લખવાનું? બી, કે કોયલ કી કૂક નિરાલી હોતી है. પછી છે તમારું ત્રીજું ઓપ્શન, સભી ખાલી જગ્યા કી મંજિલ એક है. ए पंथों, बी संतो, સી કદમો, ડી યાત્રીઓ. તો શું જવાબ આવશે? એ પંથો, બરાબર? આ તમારો જવાબ આવશે એ પંથો. એટલે તમારે આ બોક્સમાં શું લખવાનું? એ, કે સભી પંથો કી મંજિલ એક હૈ. એટલે કે બધા અલગ અલગ હોવા છતાં પણ દરેકનું લક્ષ્ય, દરેકનો રસ્તો એક જ છે, બરાબર? હવે આપણે ચોથો ઓપ્શન જોઈએ આપણો. ચોથું, ખાલી જગ્યા કી તેડ સબકો પ્યારી લગતી હૈ.
કોની ટેર બધાને પ્યારી લાગે છે? એ ઓપ્શન સારસ, બી પપીહે, સી તોતા, ડી બુલબુલ. તો શું આવશે? બી પપીહા. શું આવશે? बी पपीहे. पपीहे की टेड़ सबको प्यारी लगती है. तो આપણે આ બોક્સમાં શું લખવાનું છે? બી, કે પપીહે કી ટેડ સબકો પ્યારી લગતી હૈ. જુઓ હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2માં શું છે? कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. શું આપેલું છે? આ કાઉન્સ આપેલું છે. એ કાઉન્સના અંદરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જો કાઉન્સમાં આપણને આપેલું છે માલા, મંજિલ, સંજ્ઞા, નિવાસી, સાર, તળાના. બરાબર. તો પહેલી ખાલી જગ્યા છે આપણી હિન્દ દેશ કે ખાલી જગ્યા સભીજન એક હૈ. શું આવશે? હિન્દ દેશ કે નિવાસી સભીજન એક હૈ. બરાબર. બીજું છે પ્યારે પ્યારે ફૂલ ગૂંથે ખાલી જગ્યા મેં એક હૈ. શું આવશે? ફૂલોને શેની અંદર ગૂંથવામાં આવે છે? માલામાં. બરાબર. તો શું આવશે આપણો જવાબ? પ્યારે પ્યારે ફૂલ ગૂંથે માલા મેં એક હૈ. ત્રીજું गा रही खाली जगह बुलबुल राग मगर एक है. શું આવશે આ ખાલી જગ્યામાં? गा रही तराना बुलबुल राग मगर एक है. બરાબર. તો આપણો જવાબ શું આવશે? તળાના. ચોથું ધર્મ હૈ અનેક जिनका खाली जगह वही है. ધર્મ અનેક છે પરંતુ દરેક ન શું એક છે? સાળ. શું આવશે જવાબમાં? સાળ એક છે. બરાબર. પાંચમું पंथ है निराले सबकी खाली जगह तो एक है. રસ્તા નિરાલા છે પરંતુ બધાની શું એક છે? મંજિલ. બરાબર. તો पंथ है निराले सबकी मंजिल तो एक है. પછી છે जो शब्द खाली जगह के स्थान पर प्रयुक्त होते हैं उन्हें સર્વનામ કહતે हैं. અહીંયા તમને સર્વનામની વ્યાખ્યા આપેલી છે. શું આપેલું છે? ખાલી જગ્યાના રૂપે વ્યાખ્યા કે જો શબ્દ સંજ્ઞા કે સ્થાન પર પ્રયુક્ત હોતે हैं उन्हें સર્વનામ कहते हैं. એટલે કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે વ્યાકરણની અંદર કે સર્વનામ કિસે કહતે हैं તો તમે આ જવાબ પર લખી શકો કે જો શબ્દ સંજ્ઞા કે સ્થાન પર પ્રયુક્ત હોતે हैं उन्हें સર્વનામ કહેતે हैं. બરાબર. તો અહીંયા તમારી છેલ્લી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? સંજ્ઞા. બરાબર. હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈએ. પ્રશ્ન 3માં તમારું છે સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए. પહેલું વિધાન છે વિવિધતા में एकता ही. અહીંયા ઓપ્શન આપ્યા છે हमारे देश का तत्व है, हमारे देश की विशेषता है, क हमारे देश का राग है. तो શું આવશે? બી ઓપ્શન આવશે કે विविधता में एकता ही हमारे देश की विशेषता है. बराबर. બીજું છે सभी धर्म एक समान हैं क्योंकि उनका सार एक है, उनका जन्म स्थान एक है, उनके प्रचार के तरीके एक जैसे हैं. શું જવાબ આવશે? उनका सार एक है. બધા ધર્મો એક સમાન છે કારણ કે બધાનો સાર જે છે તે શું છે? એક જ છે. બધાને એક જ લક્ષ્ય છે. તેથી બધા ધર્મો એક સમાન છે. अलग अलग नदियाँ सागर में मिलकर अपना जीवन समाप्त कर देती है, अलग अलग संदेश देती है, अपनी एकता प्रकट करती है. तो શું જવાબ આવશે? अपनी एकता प्रकट करती है. કે અલગ અલગ નદીઓ સાગરની અંદર મળી જવા પછી પણ બધી એક થઈ જાય છે એટલે કે પોતાની એકતા પ્રકટ કરે છે. હવે આપણે પ્રશ્ન 4માં જઈએ. પ્રશ્ન 4માં છે
પ્રશ્ન એક એક વાક્યમાં પ્રશ્ન લખવાના છે, બરાબર? તો આપણે તે જોઈએ. ચાલો, विविध प्रकार के फूल किस बात के प्रतीक है? अलग अलग प्रकारना जे फूलो आपणे बतावेला छे ते सेना प्रतीक छे? बेला, गुलाब, जूही, चंपा, चमेली एक मालामां भेळवाईने शुं थई जाय छे? एक बनी जाय छे, तो ये सेनुं प्रतीक छे? विविधता का प्रतीक है। तो शुं जवाब आवशे आपणो? विविध प्रकार के फूल भारत की विविधता के प्रतीक है। बीजू, अलग अलग फूलों की माला किसका प्रतीक है? तो कि अलग अलग फूलों की माला विविधता में एकता की प्रतीक है। अलग अलग फूलों जे छे एक माला में ए करीए तो ते सेनुं थई जाय छे? एकतानुं प्रतीक बतावे कि एक ज थई जाय छे एवुं बतावे छे ने आपणने, तो एकतानुं प्रतीक छे। त्रीजू, कविता में कोयल, पपीहा और बुलबुल किसके प्रतीक है? तो शू जवाब आवशे? कविता में कोयल, पपीहा और बुलबुल भिन्न भिन्न भाषाएं बोलने पर भी एकता के सूत्र में बंधे भारतवासियों के प्रतीक है, बराबर? चौथो प्रश्न है, सभी धर्मों का सार क्या है? बधा धर्मों शू कहेवा मांगे छे? अंते तो एकता ज छे। तो शू जवाब आवशे आपणो चौथा प्रश्ननो जवाब? सभी धर्मों का सार एक ही है, मनुष्य को बुराई से दूर रखना और उसे उन्नति बनाना। एटले कि मनुष्यने बुराईथी दूर राखवुं अने मनुष्यनी उन्नति थाय एवुं ज छे। बधा धर्मोनो सार एक ज वस्तु कहेवा मांगे छे, चाहे ते गमे ते धर्मनो होय, बराबर? पांचमो प्रश्न, माला में कौन कौन से फूल एक रूप हुए हैं? माला में कया कया फूल एक रूप थया छे? माला में बेला, गुलाब, जूही, चंपा, चमेली आदि तरह तरह के फूल एक रूप हुए हैं। छठो प्रश्न, हिंद देश के निवासी कविता में किन नदियों का उल्लेख है? कई कई नदियों विषे आपेलू छे हिंद देश के निवासी कविता में? तो शू आवशे? हिंद देश के निवासी कविता में गंगा, यमुना, ब्रह्मपुत्र, कृष्णा और कावेरी नदियों का उल्लेख हुआ है, बराबर? आ तमारो जवाब आवशे। हवे आपणे प्रश्न 5 पर जईए। तमने आ बधा प्रश्न समझमां तो आवी रह्या छे ने? आ बधा प्रश्नोने तमारे याद करवाना छे अने नोटबुकमां पण लखवाना छे। चालो हवे आपणे 5मा प्रश्न उपर जईए। आपणो 5मो प्रश्न छे, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। એટલે કે નીચે જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે। हमारे देश की क्या विशेषता है? આપણા દેશની શું વિશેષતા છે? દેશની પૂછેલી છે, જોજો। તો શું આવશે? हमारे देश में भिन्न भिन्न रंग रूप और पहनावे वाले एवं अलग अलग भाषाएं बोलने वाले लोग रहते हैं। इसके बावजूद यहाँ के लोग एक हैं। इस तरह विविधता में एकता ही हमारे देश की विशेषता है। आ तमारो जवाब आवशे। शुं आवशे? कि आपणा देशनी अंदर अलग अलग रंग रूप अने पहरावावाळा लोको, अलग अलग भाषा बोलवावाळा लोको पण रहे छे, ते छतां पण बधा लोको अहींया एक छे। आ शुं बतावे छे? विविधतामां एकता ए आपणा देशनी विशेषता छे, बराबर? बीजो प्रश्न छे, हिंदवासीओं में कैसी विविधताएं हैं? जो पहला प्रश्न में शू हतुं? देशनी विशेषता पूछो अने अहींया शुं छे? हिंदवासीओं में एटले के भारतवासीओं में कैसी विविधताएं हैं, केवी अलग अलग वस्तुओं जोवा मळे छे। तो शू जवाब आवशे आपणो? हिंदवासीओ अलग अलग रूप रंग के हैं, उनके पहनावे अलग अलग हैं, वो अलग अलग भाषा बोलते हैं, वो अलग अलग धर्म को मानते हैं। इस प्रकार
हिंदवासियों में अनेक प्रकार की विविधताएं हैं। आ આપણો જવાબ આવશે બરાબર। ભારતની અંદર બધા અલગ અલગ રંગ રૂપ છે ઉપરનો ને આમાં થોડો જ ફરક છે, બહુ એટલો ખાસ ફરક નથી, પરંતુ ઉપર શું પૂછેલું છે? વિશેષતા પૂછેલી છે અહીંયા, અને અહીંયા વિવિધતા પૂછેલી છે। તો હિંદવાસીઓના અલગ અલગ રૂપ રંગ હોય છે, એ લોકોના પહેનાવા અલગ હોય છે, ભાષા અલગ બોલતા હોય છે, અલગ અલગ ધર્મ પાળતા હોય છે। હિંદવાસીઓમાં અનેક પ્રકારની આવી બીજી બધી ઘણી પણ આપણને વિવિધતાઓ અલગતા જોવા મળતી હોય છે। આપણો ત્રીજો પ્રશ્ન, નદીઓ સે હમે ક્યાં સંદેશ મિલતા હૈ? નદીઓ જે છે તેનાથી આપણને શું સંદેશ મળે છે? તો કે બધી નદીઓ અલગ અલગ હોવા છતાં પણ સમુદ્રમાં જઈને બધી મળી જાય છે, એક જ થઈ જાય છે। તો આપણને આ નદીઓ એકતાનો સંદેશ આપે છે। ચાલો આપણે એનો જવાબ જોઈએ। हमारे देश में अनेक नदियाँ हैं, उनके उद्गम स्थान अलग अलग है, એટલે કે અલગ અલગ જગ્યાઓ પર નદીયા છે। નદીયા કોઈ એક જ જગ્યા પર છે નથી, ભરૂચમાં છે, સુરતમાં છે, બરાબર। તો તેવી જ રીતના કાવેરી, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, કૃષ્ણ, આ બધી અલગ અલગ જગ્યાઓ પર નદીઓ છે, બરાબર। એ બધી નદીઓના માર્ગો પણ અલગ અલગ છે। तो शू कीधेलू है? हमारे देश में अनेक नदियाँ हैं, उनके उद्गम स्थान अलग अलग हैं, वे अलग अलग मार्गों से बहती हैं, लेकिन अंत में वे सागर से मिलकर एक हो जाती है। उन नदियों से हमें यह संदेश मिलता है कि जैसे नदियाँ अलग अलग होकर भी एक हो जाती है, उसी तरह हम भारतवासी अलग अलग होने पर भी एक होकर रहते हैं, बराबर। જુઓ આ નદીઓથી આપણને શું કહેવા માંગેલું છે? નદીઓ અલગ અલગ જગ્યા પર છે બધી, તો અલગ અલગ તેમના રસ્તાઓ પણ છે વહેવાના, બરાબર, છતાં પણ તે અંતે ક્યાં જઈને મળે છે? બધી નદીઓ સાગરમાં જઈને એક થઈ જાય છે। તો આ નદીઓ આપણને શું સંદેશ આપે છે? નદીઓ એવો સંદેશ આપે છે કે તેઓ અલગ અલગ થઈને પણ એક થઈ જાય છે। તેવી જ રીતના આપણે ભારતવાસીઓ પણ અલગ અલગ છે, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતના, અલગ અલગ ભાષાઓ બોલતા, છતાં પણ આપણે બધા એક જ છે, એવો આપણને સંદેશ આપે છે। ચાલો હવે આપણે આગળ જોઈએ। પ્રશ્ન 6 अ જોઈએ। प्रश्न 6 अ જોઈએ। જુઓ, शब्द पंखुड़ियों को उचित क्रम में रखकर वाक्य बनाइए। જુઓ આ તમને એક ફૂલ આપેલું છે, એ ફૂલની અંદર તમને અલગ અલગ શબ્દ આપેલા છે ને, તો તેને તમારે એક વાક્ય બનાવવાનું છે। તેવી રીતના તમને 3 આપેલા છે, તો એ ત્રણેયના તમારે અલગ અલગ વાક્ય બનાવવાના છે। તો અહીંયા શું બનશે? તમને આપેલું છે ભારત નિવાસી દેશ है કે हम, તો વાક્ય કઈ રીતે બનશે? हम भारत देश के निवासी है। આ તમારું આખું એકદમ સીધું વાક્ય બન્યું। તો તેવી જ રીતે અહીંયા આ બીજું છે, આ બીજું આપેલું છે, તો એની અંદર શું બનશે તમારું? મધુર, હોતી, आवाज, कोयल की है, तो શું આવશે? कोयल की आवाज़ मधुर होती है। અહીંયા ત્રીજું આપ્યું છે, આ ત્રીજું બોક્સ છે તમારું, તો તેમાં શું છે? फूलों तरह रहना हंसते चाहिए के, तो फूलों की तरह हंसते रहना चाहिए। आ रीते वाक्य बनશે, बराबर। હવે તમે બ વિભાગ જોઈએ। गोले में शब्द चुनकर अर्थपूर्ण वाक्य बनाविए। આજે તમને આખો ગોળ આપેલું છે, બરાબર, આ આખું તમને ગોળ આપેલું છે, તો તમને અહીંયા ઉદાહરણ પણ આપેલું છે। सोहन पद रहा है, तो आ सोहन पद रहा है, बराबर। तो आ रीते तमाરું वाक्य બન્યું ને? તો તેવી જ રીતના તમારે બીજા વાક્ય બનાવવાના છે। જુઓ અહીંયા તમને આપેલું છે રીનલ, તો રીનલ કોણ છે? છોકરી, તો શું બનશે? રીનલ પઢ રહી है, એવું વાક્ય બનશે તમારું। પછી બીજું શું બનશે? અહીંયા તમને ખેલ શબ્દ પણ આપેલો છે, तो खेल એટલે કે રીનલ ખેલ રહી है, એક વાક્ય બનશે। પછી અહીંયા તમને મેઘા પણ આપ્યું છે, તો મેઘા પઢ રહી है, મેઘા ખેલ રહી है। ત્રીજું છે હરેશ, હરેશ પઢ रहा है, બરાબર।
हरेश खेल रहा है। આ તમારે હવે બીજા જે બનતા હોય તે વાક્ય તમારે બનાવવાના છે. પછી આપણે હવે 7મા પ્રશ્ન જોઈએ. કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવીએ. એટલે કે કાવ્ય પંક્તિ તમને આપેલી છે તેને ભાવાર્થ સમજાવવાનો છે. શું છે? हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. જો શું કહે છે આ પંક્તિમાં કે ભારત દેશમાં રહેવાવાળા લોકો રંગ રૂપ પહેનાવા અને ભાષાથી ભલે અલગ હોય છે, પરંતુ બધા લોકો જે છે તે કેવા છે? સભી લોગ માતૃભૂમિ ભારત ही है, ભારતના જ અંદર રહેવાવાળા એક છે. જુઓ આપણે એને હિન્દીમાં જોઈ લઈએ. भारत देश में रहने वाले लोगों के रंग रूप पहनावे और भाषाएं भले ही अलग हो, परंतु वे सब लोग एक हैं. वहाँ रहने वाले सभी लोगों की मातृभूमि भारत ही है. એટલે કે બધા એક જ છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. प्रश्न 8. औरत और लड़की के स्थान पर क्रमशः आदमी और लड़का रखकर परिच्छेद फिर से लिखिए. એટલે કે જો આ જે તમને ફકડો આપેલો છે પરિચ્છેદ એટલે કે ફકડો, તે ફકડાની અંદર જે જગ્યાએ औरत શબ્દ આપેલો હશે, બરાબર, આ औरत, લડકી, તો આ જે જગ્યાએ આ ફકડાની અંદર તમને શબ્દ આપેલો છે તેની જગ્યાએ તમારે આદમી અને લડકા વાપરવાનું છે. તો औरत માટે હશે તો આખું વાક્ય બદલાઈ જશે. औरत, એક મોટી औरत જા રહી થી, તો તમારું શું વાક્ય બનશે? એક મોટા છોકરા માટે વપરાશે ને, એક મોટા આદમી જા રહા થા, વાક્ય બદલાઈ જશે. તેવી જ રીતના પીછે પીછે એક લડકી ચલ રહી થી, તો શું બનશે? પીછે પીછે એક લડકા ચલ રહા થા, રહીથી નહીં આવે. બરાબર. પછી છે લડકી છોટી ઓર પતલી થી, તો શું આવશે? લડકા છોટા ઓર પતલા થા. પછી છે औरत को पता चला तो घूर कर बोली, ए लड़की मेरे पीछे क्यों चल रही है. એટલે કે આદમી, औरतની જગ્યાએ શું આવશે? આદમી. आदमी को पता चला तो घूरकर बोला, बोली नहीं आवे, बोला, ए लड़का मेरे पीछे पीछे क्यों चल रहा है. આ રીતે પ્રશ્ન પૂછાશે. लड़की भोलेपन से बोली, मैं तो केवल छाँव के नीचे चल रही थी. लड़कीની જગ્યાએ શું આવશે? लड़का. लड़का भोलेपन से बोला, मैं तो केवल छाँव के नीचे चल रहा था. આ રીતે તમારો આખો પેરેગ્રાફ બદલાઈ જશે. તો શું છે તમારા આ પેરેગ્રાફમાં? સ્ત્રીલિંગ આપેલું છે, સ્ત્રીલિંગની જગ્યાએ પુલ્લિંગ કહેવાનું છે. એટલે કે ફિમેલ અને મેલની અંદર પરિવર્તન કરેલ છે. કે મેલની અંદર આપેલું છે, તમારે એને ફિમેલમાં આપેલું છે, તમારે એને મેલમાં કરવાનું છે. બરાબર. એટલે કે છોકરીની જગ્યાએ છોકરાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. औरतની જગ્યાએ આદમી વાપરવાનું છે અને લડકીની જગ્યાએ લડકાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે છે તમારું પ્રશ્ન 7. तो कोष्टक में जो शब्द समानार्थी नहीं है उस पर आ रीते एना पर राउंड करवानो छे अने समानार्थी शब्दों वाक्य में प्रयोग करवानो छे. बराबर. जो आ तमने अहींया पहेलुं आपेलुं छे पंथ, राह, रास्ता, पेर. तो पंथ एटले बी रस्तो, राह एटले बी रस्तो, रस्तो एटले पण पंथ. बराबर. तो आ त्रण शब्द सेम छे, तो खाली शुं अलग छे? पेर. तो पेरना उपर आ रीते तमारे राउंड करवानुं छे. पछी उदाहरण आपेला छे तमने अहींया आ रीते जुओ. ते पंथ, तो एना उपरथी तमारे वाक्य बनाववाना छे. यह पंथ सरल नहीं है, यह पंथ बहुत लंबा है. आ रीते तमे वाक्य बनावी शको. राह, मुझे नई राह मिल गई. रास्ता, यह सीधा रास्ता है, यह लंबा रास्ता है. आ रीते तमे वाक्य बनावी शको. हवे अहींया तमने कुसुम, पुष्प, फूल अने छे कांटा. तो कुसुम एटले पण फूल, पुष्प एटले पण फूल अने फूल एटले पण कुसुम के फूल. बराबर.
કાંટા એક તમારું અલગ પડે તો તેના ઉપરથી તમારે શું વાક્ય બનશે? कुसुम, यह चमेली का कुसुम है, यह चमेली का फूल है। पुष्प, कमल के पुष्प जल में होते हैं, बराबर, कमल के फूल जल में होते हैं। फूल, यह कितना प्यारा फूल है, बनसे ने। પછી આ તમારો પેરેગ્રાફમાં શું છે? અનૂઠા, અનોખા, નિરાલા, આમ, તો આમ અલગ થશે, આ આમ અલગ થશે તો તમારે અનૂઠા, અનોખા અને નિરાલાનું વાક્ય બનાવવાનું. તો શું બનશે તમારું? अनूठा, यह चर्चा के लिए अनूठा विषय है। उस अनोखा, उसने अनोखा रास्ता पकड़ा। चौथो, निराला, आपका हरदंग निराला है। હવે ચોથું છે જન, મનુષ્ય, માનવ અને સ્ત્રી. તો સ્ત્રી અલગ પડે ને, સ્ત્રી અલગ. તો હવે આ જે ત્રણ છે તેના વાક્ય તમારે જાતે બનાવવાના છે. ચાલો આપણે પ્રશ્ન 10 જોઈએ. प्रश्न 10 में है, निम्नलिखित वाक्यों को पढ़िए और बोलने वाले एटले के बोलवा वाला, सुनने वाले एटले के सांभळवा वाला और अन्य व्यक्ति को सूचित करने वाले जिन सर्वनाम शब्दों का प्रयोग किया गया है उन्हें अलग छाँट कर रखें. बोलवावाड़ा, सांभळवावाड़ा अथवा बीजा कोई व्यक्ति ने पण सूचित करवामां आवेला होय तो तेने आपणे अलग करवाना छे. जुओ पहेलुं वाक्य छे, मुझे बल्लेबाजी में मजा आता है. मुझे, आ बोलवावाळो छे तो बोलवावाळो कोण छे? मुझे. तो अहींया तमारो जवाब शुं आवशे? मुझे, बराबर, मुझे. बीजुं छे, हम मैच जीत गए. हम, अलग शुं आवशे? हम. तुम अच्छे क्षेत्र रक्षक हो तो शुं आवशे? तुम. अन्य व्यक्तिनी वात करी, अहींया अन्य व्यक्तिनी वात करी ने एटले तुम. पछी तुम्हारी गेंदबाजी का जवाब नहीं तो त्यां पण अन्य व्यक्तिनी वात करी, तुम्हारी. ने सांभळवावाळुं पण थयुं, सुननेवाला. तुम्हारी एटले के तने बीजा कोई व्यक्तिने कही रहेलुं छे कि तारी गेंदबाजी एटले के बॉलबेज जे रमे तेनी जवाब नहीं तो शुं आवशे? तुम्हारी. वह कैप्टन है एटले के बीजा त्रीजा व्यक्तिनी वात करी, अन्य व्यक्तिनी. वह, तो शुं जवाब आवशे? वह. उसने एक लंबा छक्का लगाया. उसने, जवाब आवशे, बराबर. हवे आपणे निम्नलिखित वाक्य पढ़िए और खुद के लिए प्रयुक्त सर्वनाम शब्दों को छाँट कर लिखिए. बराबर, एटले के नीचे आपेला खुद पढ़िए और खुद के लिए एटले के पोताना माटे जे शब्दनो उपयोग थयेलो होय ते आपणे शोधीने लखवानुं छे. अब राजीव स्वयं बल्लेबाजी करने आया. पोताना माटे कयो शब्दनो उपयोग थयेलो छे? स्वयं. बराबर, तो स्वयं आवशे आपणो जवाब. मैं अपने आप चला जाऊँगा. पोताना माटे शेनो उपयोग थयो? अपने आप, एटले के अपने आप जवाब आवशे तमारो. पछी छे वे खुद चले गए तो शुं आवशे? खुद. बराबर, तो तमारो जवाब शुं आवशे? खुद. वह आप ही चला गया तो आप. पोताना माटे कयो शब्द वपरायो? आप. एटले तमारो जवाबमां शुं आवशे? आप. बराबर, तमारो पाठनो सवाल जवाब, आ पाठना सवाल जवाब पूरा थई गया छे. बराबर. चालो, थैंक यू स्टूडेंट्स. आ पाठना सवाल जवाब तमारे नोटबुक में लखवाना छे अने याद पण करवाना छे. थैंक यू.